સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા સુમન સંગાથ આવાસ, સુમન સહકાર આવાસ અને ઉત્તરાયણ મોટા વરાછા રોડના સુમન 7 આવાસમાંથી ધોળે દિવસે ફાયર સેફ્ટીના સાધન જેવા કે પિત્તળની ગન, વાલ્વ અને કપલ જેવી વગેરે મળીને કુલ 2.51 લાખના મત્તાની ચોરી કરનારને પોલીસે સીસીટીવીને આધારે ઝડપી લીધો હતો। ઉત્તરાયણમાં આવાસના 10 બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વાલ્વ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે। સુમન 7 આવાસની 10 બિલ્ડિંગોમાંથી તસ્કરો 2.5 લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી થઈ હતી। પિત્તળની 62 ફાયર ગન, પિત્તળના 81 વાલ્વ મળી 1.39 લાખની ચોરી થઈ હતી। આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો, જેને આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી। આરોપીનું નામ નીતિન રાદડિયા હોવાનું સામે આવ્યું છે। આરોપીએ કબૂલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો, પછી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો। ત્યારબાદ દેવું થઈ જતા ઘરમાંથી તેને કાઢી મૂક્યો, જેથી ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું।